આજે આપણે ધોરણ 11 સાયન્સ ગણિત પ્રકરણ 3 ત્રિકોણમિતીય વિધેયો પાર્ટ 2 આપણે ધોરણ 10માં અને ધોરણ 9માં વૃત્તાંશ વિશે તમે ભણીને આવેલા છો. જો તમને ખબર હોય તો વૃત્તાંશ કોને લેવો, અને ગયા વખતે તમને જે મેં ચોપડીના જે દાખલા આપેલા એ તમે કર્યા હશે, બરાબર છે? કે ચોપડીમાં જે દાખલા આપણે આપેલા હતા અને તમને મેં 3.1માં દાખલા નંબર 1 અને 2ની વાત આપણે થઈ ગઈ. તો હવે આજે આપણે ચોપડીની અંદર એવા કેટલાક પ્રશ્નો આપણને આપી દીધેલા છે કે જેને આપણે ચાપની લંબાઈનું સૂત્ર તમને બધાને કદાચ ખબર હશે કે વૃત્તાંશનું ક્ષેત્રફળ જેમાં આવતું હતું એમાં ચાપની લંબાઈની વાતો આપણે કરતા હતા, અને ચાપની લંબાઈનું જે સૂત્ર હતું એનું આપણે ધ્યાન રાખવાનું છે. ચાપની લંબાઈ મળે તો તમે જે વર્તુળ દોરતા હતા અને અહીંથી તમે આવો દોરી દો અને માનો કે ખૂણો થીટા હોય તો આ બંને એની ત્રિજ્યાઓ છે અને ત્રિજ્યાઓ સમાન હોય તો અહીંયાથી તમે ખાલી આ બોર્ડર ચેક કરો છો, ખાલી બોર્ડર પરિઘનો કેટલાકનો ભાગ તમે લઈ છો. આખા વર્તુળના પરિઘ જે છે 2πr છે, અને એમાંથી તમે થોડો ઘણો પણ ખૂણો કરો તો એની જે બોર્ડરનો જે ભાગ મળે છે એને જ વૃત્તાંશ એટલે કે ચાપની લંબાઈ કહેવામાં આવે છે. તો ચાપની લંબાઈનો પણ સંકેત તમને ખબર છે, એલ હતો. ચાપની લંબાઈનો સંકેત કયો હતો? એલ. તો ચાપની લંબાઈનું જે સૂત્ર હતું એવું તમે આવું લખતા કે πr થીટા છેદમાં 180 અને કેવી રીતે આવે તમને તે કદાચ સમજાયેલું છે કે જો વર્તુળ કેન્દ્ર આગળ 360 અંશનો ખૂણો બનાવે છે, વર્તુળ કેન્દ્ર આગળ થીટા જે બનાવે છે તે 360 હોય તો એનો જે પરિઘ જે છે એ 2πr થશે, અને એમાંથી જો તમે ખૂણાનું મૂલ્ય થીટા લઈ લો કે h લઈ લો, અહીંયા આપણે થીટાની જગ્યાએ ખૂણાનો શબ્દ વાપરીએ તો તમને ખ્યાલ આવશે તો કેટલું થાય. તો તમારી પાસે તમને આ બધા જ ગુણાકાર કરતા આવડે છે, બરાબર છે? અને 2 આવશે 180. આપણે ગઈ સાલ ભણી ચૂકેલા છે, એટલે πr થીટા છેદમાં 180 આવે છે. એ થીટા ખૂણે પરિઘમાંથી કેટલો ભાગ લઈ રહ્યો છે એટલે એની ચાપની આપણે લંબાઈ કીધેલી છે. એટલે પરિઘ જે છે એ ખરેખર ચાપની લંબાઈ છે. જેમ કે જે આકૃતિમાં બાજુઓના માપ ચોક્કસ છે એને આપણે પરિમિતિ કહીએ, તો આ એક પ્રકારની પરિમિતિ કહો તો પણ ચાલશે, બરાબર છે? કારણ કે આપણે એવા શબ્દનો ઉપયોગ કરીએ છીએ. આમાં જે πr થીટા છેદમાં 180 છે, હવે આપણને કોઈ પણ ખૂણો અહીંયા આપી દીધેલો હોય તમે, અને એ ખૂણાને જો તમે રેડિયનમાં ફેરવી દો તો તમારી પાસે l બરાબર ખાલી r થીટા રહેશે. કારણ કે તમે જે ખૂણો ફેરવ્યો છે રેડિયનમાં ફેરવી નાખો એટલે તમારી પાસે જે સૂત્ર બને છે એ સૂત્ર l બરાબર r થીટા બની જાય છે. કારણ કે આ પાય જે એ છેદમાં 180 છે એ તમે થીટાને રેડિયનમાં ફેરવવા માટેનો ઉપયોગ કરેલો. એટલે જ્યારે તમારી રકમમાં પાઈની કિંમત આપેલી હોય ત્યારે તમારે જે અંશ માપનો ખૂણો હોય એને તમારે રેડિયનમાં ફેરવી નાખો એટલે તમારી ચાપની લંબાઈનું સૂત્ર સીધું થઈ જશે, બરાબર? કારણ કે r થીટા નીચે લઈ જતો l છેદમાં r છેદમાં 180 થઈ જશે. એટલે આખો તમારી પાસે. હવે આપણે એવું ઉદાહરણ જોઈએ કે જેથી તમને ખબર પડી જશે. તો આપણે ઉદાહરણ લઈએ કે 37.4 સેમી ચાપની લંબાઈ આપેલ છે, બરાબર? ધ્યાન રાખજો. l બરાબર તમને 37.4 સેમી લંબાઈ એ ચાપની લંબાઈ છે, અને કેન્દ્ર આગળ 60 અંશનો ખૂણો બનાવે છે. એટલે કે આપણને થીટા આપેલ છે, અને ત્રીજી વસ્તુ પણ કંઈક આપેલ છે કૌંસમાં કે પાઈ બરાબર તમારે 22/7 નો ઉપયોગ કરવો. હવે જો તમને પાઈની કિંમત આપેલી હોય તો આપણે એક જ કામ કરવું પડે કે આપણી પાસે જે થીટા છે એને રેડિયનમાં ફેરવવો પડે, અંશમાં. જો તમે આને રેડિયનમાં ફેરવી દો અને તમે આવું સૂત્ર લગાવી દેશો તો તમારી ત્રિજ્યા તમને મળશે. ટૂંકમાં ચાપની લંબાઈને
રેડિયનના માપ વડે ભાગવી પડશે. બરાબર, બસ આટલું જ તમારે કરવાનું છે. એટલે આપણે હવે લખીએ થીટા બરાબર 60 ગુણ્યા પાઈ છેદમાં 180. કારણ કે રેડિયનોગ્રામ માટે તમને લખાયેલું છે અને 6 તરી 18 એટલે પાઈ છેદમાં 3 તમારી પાસે આવી જશે. આ થીટાની જગ્યાએ તમારે એનો યુઝ કરવાનો. આ તમારું સૂત્ર બની ગયું, ઘણું યાદ રાખો. એટલે આ બંને વસ્તુ થઈ ગઈ. થીટા ને પાઈ, r થીટા એક જ છે બંને. એટલે પાઈ 180 નો મેળવો અથવા થીટા નો બંને વસ્તુ એક જ થઈ. એટલે હવે થીટાની જગ્યાએ તમે આ કામ કરો, તમારી પાસે આ સૂત્ર બની ગયું. પાઈ છેદમાં જે રકમ આવે એ તમારે શું સમજી લેવાનું? પાઈ અપાન 180 એ થીટા ત્યાં રેડિયનમાં માપી દીધું તમારું. એટલે આપણી પાસે પાઈ બાય 3 આવી જશે. અને પાઈ બાય 3 એટલે તમારી પાસે આ પાઈ 180 ના જે થીટા છે એ રેડિયન લીધો તમારી પાસે આવશે. r થીટા કરી અને થીટાની જગ્યાએ તમારે r રકમ. હવે જો સીધું સૂત્ર વાપરી લો. માટે n બરાબર r થીટા. હવે આપણને r શોધવાનો કીધો હોય તો n છેદમાં થીટા તમારું સૂત્ર લખી દઈશું. બરાબર 37.4 છેદમાં પાઈ છેદમાં 3 છે. તો છેદનો છેદ અંશમાં જાય એટલે કે 37 4 છેદમાં 10 ગુણ્યા 3 ગુણ્યા 7 છેદમાં 22. કારણ કે તમારે પાઈની કિંમત મૂકી દેવાની. એટલે અંશમાં આપણે રેડિયન ફેરવો ને ત્યારે અહીંયા થીટાની જગ્યાએ આવો સૂત્ર લાગે છે. એટલે પાઈ છેદમાં 180 કરી શકો તમે r અને થીટા. અંશમાં કોઈ તો થીટા લખો, રેડિયન લખો. એટલે સીધું સૂત્ર તમારે હવે પછી આવું વાપરવાનું છે બને છે. હવે તમે અહીંયા છેદ ઉડાડી શકો છો. 2 તો 11 છેદ ઉડે તો અહીંયા 2 છેદ ઉડી જશે. 1 16 એટલે 8 નું 16 1 7 187 ગુણાકાર કર્યો 187 ગુણ્યા 2 અને 11 ગુણ્યા 2 એટલે 22 ને 7 નું 14 8 નું 16 2 ઉડી જાય તો તમારી પાસે આગળ છેદ કોઈ ઉડવાનો નથી. એનો અર્થ એ થયો 187 ગુણ્યા 6 છેદમાં 10 ગુણ્યા 11 એટલે તમારે 11 વડે પહેલા ભાગાકાર કરી દેવાનો છે અને પછી દશાંશ ચિહ્ન. હવે પણ પાછું 187 ગુણ્યા 6 તમારે કરવા જવું પડશે. એટલે 7 છંગ 42 4 8 છંગ 48 4 52 5 6 એકા 6 5 11 છેદમાં 10 ગુણ્યા 11. હું 110 નહીં કરું કારણ કે આપણે દશાંશ ચિહ્ન પછી કાઢીએ તો એનો ઉપયોગ સારો થશે. તો આપણે 11 છેદમાં 11 22 છેદમાં 11 બહુ સરસ પ્રશ્ન તમારો થઈ જાય છે. કેવી રીતે થયો જોઈએ? 6 7 છંગ 42 4 8 છંગ 48 ને 4 52 5 6 એકા 6 5 11 22 ભાગ્યા 7. અહીંયા ભૂલ પડે છે. અહીંયા 7 તરી 21 થાય છે. બરાબર 7 તરી 21 થશે. આપણે 6 3 નું 6 કરેલા છે એટલે ગુણાકાર મોટો આવશે તમારો 187 ગુણ્યા 21 છેદમાં 10 ગુણ્યા 11 આવું થશે. એટલે આપણે પહેલા 3 નું 6 એ ભૂલ પડે. તો હવે 187 ગુણ્યા 2 કરજો એટલે સીધો જવાબ 7 નું 14 તમને શીખવાડું 7 નું 14 8 નું 16 ને 17 1 નું 2 ને 3. હવે તમારે શું કરવાનું? એક ઉપર 16 ચડાય. હવે એમની અંદર 187 સીધા ઉમેરો એટલે તમારે જવાબ 7 2 1 7 ને કાઢીને 39 27 છેદમાં 10 ગુણ્યા. હવે તમારે 39 27 નો 11 વડે ભાગાકાર કરવો પડશે. 11 તરી 33 9 માં 3 જાય 6 2 11 5 55 12 માંથી 5 જાય 7 11 સીધો કેટલા આવી ગયા? તો તમે અહીંયા છેદ ઉડાડશો 11 357 ગુણ્યા 11 તો 11 ઉડી ગયા. તો આપણને શું મળશે? બરાબર 357 છેદમાં 10 બરાબર 35.7 સેમી તમારી ત્રિજ્યા થશે. ચેક કરો. ચાપની ત્રિજ્યા 35.7 સેમી. એટલે છેદ ગુણાકાર કરીને આપણે આગળના ધોરણમાં જે ઘનફળ ક્ષેત્રફળ હતું અને એનો જે ગુણાકાર સૂત્ર મૂકી કરતા હતા
અને ભાગાકાર એ તમારો પ્રોસેસ અહીંયા કરવી પડશે. બરાબર? એટલે પાઈ છેદમાં 180 ની જગ્યાએ તમે થીટાનો ઉપયોગ કરી દો. બંનેમાંથી કોઈ પણ એનો ઉપયોગ કરો તો તમારે l બરાબર r થીટા અથવા l બરાબર r પાઈ છેદમાં 180 પણ થઈ શકે. બરાબર? પણ એ વખતે તમારી પાસે ખૂણો હોય તો રેડિયનમાં એટલે સાથેનો ગુણાકાર પણ કરવો પડે. અંશમાં પાઈ છેદમાં 180 તો આપણને પાઈ પાઈ આ સીધું પણ તમે સૂત્રની અંદર અહીંયા મૂકી શકો છો. આ શોધવાનું છે એટલે l તમે લખી દો સર, પછી નીચે થીટાની જગ્યાએ 60 ગુણ્યા પાઈ છેદમાં 180 લખીશું ડાયરેક્ટ. બસ તો પણ તમારો જવાબ આ રીતે ચાલશે. આ વાત થઈ આપણી ચાપની લંબાઈ એટલે આ સૂત્રને એ ધ્યાનમાં રાખવાનું છે. હવે બીજો પણ દાખલો છે જોઈ લે. ઉદાહરણ પછી તમારે સ્વાધ્યાય જે તમને આપી દીધેલું છે 3.2 ની અંદર આવા દાખલા છે. ઘડિયાળનો મિનિટ કાંટોની લંબાઈ 1.5 સેમી છે. હવે આપણે 10માં એવું ભણી ગયા છે કે મિનિટ કાંટાની ઘડિયાળમાં મિનિટ કાંટાની લંબાઈ આપી દીધી હોય તો આપણે એને ત્રિજ્યા તરીકે ઉપયોગ કરતા, અથવા તો કારમાં આગળનો કાચ સાફ કરવા માટે જે વાઇપર વપરાય છે એની જો લંબાઈ આપેલી હોય તો એને પણ આપણે ત્રિજ્યા. ત્રીજી વાત કરી દઉં કે કોઈ ખેતરની અંદર વર્તુળાકાર ખેતર હોય કે પછી લંબચોરસ એના કોઈક જગ્યાએ ખૂણો ખીલો બાંધીને બળદને ચરવા મૂકેલો હોય તો કેટલી સપાટી આશરે છે તો જે દોરડાની જે લંબાઈ આવે છે એને પણ આપણે આ તરીકે ઉપયોગ કરતા હતા. તો અહીંયા એવો જ દાખલો તમને આપી દીધો છે કે ઘડિયાળના મિનિટ કાંટાની લંબાઈ આપણને આપી દીધી છે. એ કેટલી છે એને આપણે ત્રિજ્યા તરીકે સ્વીકારીએ તો તમને પણ ખબર પડે છે. આગળનું ઉદાહરણ છે તમારા ટેક્સ્ટનો એ ચોથો હશે કે જે હશે ઉદાહરણ. ઘડિયાળના મિનિટ કાંટાની લંબાઈ લંબાઈ 1.5 સેમી આપેલી છે. આ તમારી પાસે ત્રિજ્યા છે અને કયા નામ તરીકે ઓળખશો તમે? ત્રિજ્યા. હવે 40 મિનિટમાં કાંટાએ કાપેલું અંતર શોધવાનું છે. હવે આ જે છે ઘડિયાળના માનક મિનિટ કાંટાની લંબાઈ છે ત્રિજ્યા છે સેમી. સાંભળો, આના ઘડિયાળ છે અહીંયા 12 છે, અહીંયા 3 છે, અહીંયા 9 છે. પછી માનો કે ઘડિયાળ જો વિચારીને ચાલો તમને અંદાજ આવી જશે. હવે 1.5 મિનિટના કાંટા લંબાઈ ત્રિજ્યા તમારી પાસે આવી ગઈ. હવે એવું કહે છે 40 મિનિટમાં કાંટાએ કાપેલું અંતર શોધો. જો તમે અહીંયાથી વિચારી શકો તો અહીંયા સુધી 30 થાય તો અહીંયાથી મિનિટ કાંટો ફરતો અહીંયાથી આમ ફરીને 40 મિનિટ કરવા માટે એને 8 કરવા પડે. બસ હવે હું આ પૂછી નાખું, તમે જોઈ શકો છો. મિનિટ કાંટો એને ચાલુ કરી ભ્રમણ કરતા અહીંયા સુધી આવી ગયું, 8 પર આવી ગયું. તો આ દરમિયાન એને કાપેલું અંતર તમારે શોધવાનું છે. અને એમાં પણ એવું કીધું છે કે પાઈની કિંમત તમારે 3.14 લેવાની છે. 40 મિનિટની અંદર એને કાપેલું પહેલા આપણે ખૂણો શોધવો પડશે. તો થીટા ક્રમિક 2 અંક વચ્ચેનો માપ મિનિટ 5 હોય છે. ક્રમિક 2 અંક વચ્ચેનું માપ 5 મિનિટનું હોય છે. જો 60 મિનિટ થતી હોય, કેટલી મિનિટ? 60 મિનિટે મિનિટ કાંટો જો 360 અંશનો ખૂણો બનાવી દે તો 5 મિનિટમાં કેટલો બનાવે પડે? અથવા તમે સીધું 40 મિનિટ કરી દેશો તો બી ચાલશે. 5 મિનિટ ના હોય તો 40 મિનિટમાં તમારો જવાબ આવી જશે. જોઈ લો તો 40 ગુણ્યા 360 છેદ 60 છાવે 36 40 ગુણ્યા 6 એટલે કે 240 અંશનો ખૂણો બનાવશે. જો મિનિટ કાંટો
40 મિનિટ જેટલો પરિભ્રમણ કરતો હોય તો એનો જે ખૂણો આવે છે 240 અંશ. તો 40 મિનિટના ખૂણા જે આવે છે એને તમારે રેડિયનમાં કરવો પડશે, કારણ કે આપણને પાઈની કિંમત આપી દીધી. તો આપણે અહીંયા લખીએ 40 મિનિટ બરાબર 240 અંશનો ખૂણો ગુણ્યા પાઈ છેદમાં 180. સીધો જવાબ. 100 મળી ગયા 6 તારી 18 અને 6 ચોક 24. સમજાઈ ગયું? 6 ચોક 24 અને 3 છંગ ગળા 6 6 જાય તો આપણો જે જવાબ આવે છે એ 4 પાઈ છેદમાં 3 તમારા રેડિયનમાં આવશે. કેટલો આવશે? બરાબર 4 પાઈ બાય 3. આ રેડિયનમાં આ રેડિયન. હવે તમારું સૂત્રમાં જે જોઈએ એ પ્રમાણે તમારે દાખલો ગણવાનો છે. આપણને દાખલો શું કહેવા માંગે છે એ જોઈએ. અંતર કાપવાનું હોય તો તમારે ચાપની લંબાઈ વાપરવી પડશે. 40 મિનિટમાં કાંટાએ કાપેલો અંતર. હવે 40 મિનિટમાં કાંટાએ કાપેલ અંતર એટલે કે ચાપની લંબાઈ છે. L બરાબર 8. તમારે અહીંયાથી અહીંયા સુધી આમ આવે છે છેડાની ધાર જોવાની. હવે તમે તમારી પાસે જે કિંમત હોય તમે એનો ઉપયોગ કરી શકો છો. એ r એટલે તમારી પાસે છે 1.5 અને રેડિયનમાં માપ 4 પાઈ છેદમાં 3. બસ. હવે તમે જુઓ 15 છેદમાં 10 ગુણ્યા 4 ગુણ્યા 314, કારણ કે આપણને 3.14 આપેલા અને એના છેદમાં 100 અને એના આખાના છેદમાં 3, કારણ કે આપણી પાસે 3 છે. તો તમે જોઈ શકો કે 3 × 15 આ છેદ. હવે અહીંયા છેદ હોય તો 2 5 તો 2 2 તો 2 314 ગુણ્યા 2 કરજો 14 28 3 6 628 છેદમાં 100 એટલે 6.28 સેન્ટીમીટર નું અંતર થયું. એટલે કે ચાપની લંબાઈ આવે કેટલી આવશે? 6.28 સેન્ટીમીટર એ કાંટાએ કાપેલ અંતર, યાની કે ચાપની લંબાઈ. બસ આ રીતે આપણે દાખલાની ગણતરી હતી. બસ એટલે સાઈડમાં તમારે જે આપણે 10મા ધોરણમાં મિનિટ કાંટો હોય અને મિનિટ કાંટાએ કેટલું અંતર કેટલા અંશનો ખૂણો હોય એ તમારા આ પરથી શોધી શકાય. અને આને રેડિયનમાં ફેરવીને તમારે દાખલો કરવાનો હતો, કારણ કે જ્યારે દાખલામાં પાઈની કિંમત આપેલી હોય કે પાઈ બરાબર 22/7 કે 3.14, આવો જ્યારે તમારી પાસે પ્રશ્ન આવે ત્યારે તમારે ખૂણાના માપને અંશ માપને રેડિયનમાં ફેરવવું પડે અને રેડિયનમાં ફેરવશો તો જ તમે પાઈની કિંમત લખી શકો છો. આવું ઉદાહરણ છે. હજુ પણ એવું ઉદાહરણ છે કે બે વર્તુળના સમાન લંબાઈના ચાપની લંબાઈ સમાન છે, કેન્દ્ર આગળના ખૂણાઓ અલગ અલગ હોય તો ત્રિજ્યાઓના ગુણોત્તર શોધવાના છે. ચાપની લંબાઈ સરખી એટલે પહેલા ખૂણાની જે ત્રિજ્યા આવે છે, પહેલા વર્તુળની ચાપની લંબાઈ L1 કહીએ અને બીજા વર્તુળની ચાપની લંબાઈ L2 કહીએ તો L1 અને L2 સરખા છે, સમાન, એટલે L1 બરાબર L2 થઈ જાય. આ વાત સાચી. હવે તમે બે ખૂણાઓ આપી દીધેલા છે અને બંને ખૂણાઓ પરથી એવું કહે છે કે તમે ત્રિજ્યાઓનો ગુણોત્તર શોધો. તો તમારે L1 છેદમાં L2 બરાબર R1 θ1 છેદમાં R2 θ2 કરવું. ચાપની લંબાઈ સરખી હોય તો L1 બરાબર L2 લખી સરખા હોય એટલે ત્રિજ્યાનો ગુણોત્તર સીધો આવી જશે. બરાબર છે. એને રેડિયનનો ફેરવો ના ફેરવો કોઈ ફેર પડશે નહીં. બરાબર છે. એવો પણ તમારા ઉદાહરણમાં બી છે અને સ્વાધ્યાયમાં પણ એવો દાખલો છે, જોયો છઠ્ઠો છે એવો કે જો બે વર્તુળો લંબાઈના ચાપ કેન્દ્ર આગળ 60 અને 75 અંશનો ખૂણો બનાવે આંતરે તો તેમની ત્રિજ્યાઓનો ગુણોત્તર શોધો. તો સમાન લંબાઈની ચાપ છે એટલે L1 અને L2. પહેલા વર્તુળની ચાપની લંબાઈને આપણે L1 કહી દઈએ અને બીજા વર્તુળની ચાપની લંબાઈને આપણે L2 કહીશું અને બંને સમાન છે એવું કહે છે એટલે બંનેને સરખાવે તો પછી આપણે એવું પણ લખવું પડે કે પહેલા વર્તુળ માટેનો ખૂણો
θ1 કહેવો પડશે અને બીજા વર્તુળને જે ખૂણો છે એને θ2 કહેવો પડશે. તમારે અંશમાં કરવો હોય તો પણ જવાબ આવશે. બરાબર છે. એવો એક દાખલો છે, તો એને પણ આપણે જોઈ લઈએ. અને ત્યાર પછી બીજો એક દાખલો એવો હશે કે જેને આપણે તમને જુદા જુદા માપ આપેલા છે અને પછી ચાપની લંબાઈ આપી દીધેલી હોય તો કેન્દ્ર આગળના ખૂણાના માપ રેડિયનમાં કેવી રીતે ફેરવવાના એ પણ જોઈ લઈએ. ચાપની લંબાઈ હોય છે એનો ઉપયોગ કરવાનો અને તમને ત્રિજ્યા અને એલ પરથી થીટા સુધી થીટા ને પાઈ 180 વડે ગુણો એટલે કે પહેલા પેલો જોઈ લઈએ કે બે વર્તુળોમાં સમાન લંબાઈના ચાપ છે. તો આપણે એવું લખવું પડે કે પ્રથમ વર્તુળની ચાપની લંબાઈને L1 કહેવાય. પ્રથમ વર્તુળની ચાપની લંબાઈ બરાબર અને બીજા વર્તુળની ચાપની લંબાઈ L2. બંને ચાપની લંબાઈ સમાન હોય તો પછી આપણે એવું પણ જોડે લખી દઈએ કે પ્રથમ વર્તુળની ત્રિજ્યા R1 અને ખૂણો θ1 બરાબર. θ1 બરાબર તમને આપી દીધેલ છે 60 અંશનો ખૂણો છે. કેટલા અંશનો છે? 60. તો તમારે શોધવાનું છે આ ખૂણો. પ્રશ્ન એવી જ રીતે અહીંયા θ2 જે આપેલો છે એ 75 છે. તો આ તમારે શોધવાનું, મતલબ આ બંનેનો ગુણોત્તર શોધવાનો. હવે ચાપની લંબાઈનો ગુણોત્તર વર્તુળ 1 ની ચાપની લંબાઈ બરાબર વર્તુળ 2 ની ચાપની લંબાઈ. બસ આવું આપણે કરવું એટલે સરખાઈ જશે. L1 બરાબર L2. હવે તમારી કિંમતો જે છે હું તમને ખબર પડશે. R1 θ1 બરાબર R2 θ2. હવે આપણે જે જોઈએ છે એને બીજાના છેદમાં કરી દઈએ. આપણને θ આપેલા છે એટલે R1 ના છેદમાં R2 આવી જશે અને θ2 ના છેદમાં θ1 થઈ જશે. એટલે કે R1 છેદમાં R2 θ2 છેદમાં θ1. હવે તમે સીધી કિંમતનો પણ ઉપયોગ કરી શકો, રેડિયનમાં ફેરવીને પણ કરી શકો છો. 75 છેદમાં 60 15 ગુણ્યા 4 15 ગુણ્યા 5 એટલે કે આપણને મળી જશે 5 છેદમાં 4. માટે R1 જેમ R2 બરાબર R2 જેમ 4. એટલે કે ત્રિજ્યાઓનો ગુણોત્તર 5 જેમ 4 મળશે. કેટલો મળે છે? 5. તમે આ જે ખૂણાઓ 60 અને 75 આપેલા છે એને રેડિયનમાં ફેરવીને પણ તમે ગણતરી કરી શકો છો. બરાબર. પણ આપણને પાઈની કિંમત નથી આપેલી, આપણે સીધું કરી. હવે છેલ્લો દાખલો એવો છે જરા, બાકી ઉપરના તમારે ઉદાહરણ પ્રમાણે થઈ જશે. બરાબર. એક ચક્ર 1 મિનિટમાં 360 1 મિનિટમાં 360 પરિભ્રમણ કરે છે. તો 1 સેકન્ડમાં એને 1 મિનિટમાં કેટલા પરિભ્રમણ કરે છે અને 1 મિનિટના પરિભ્રમણને પાછા 60 વડે ભાગશો એટલે તમારી પાસે રેડિયનનું માપ પણ માંગે. એટલે પહેલા પરિભ્રમણની સંખ્યા લાવી પડે. 1 મિનિટમાં 360 પરિભ્રમણ બરાબર છે. એક ચક્ર 1 મિનિટમાં 360 બરાબર છે. એટલે 60 મિનિટે એક પરિભ્રમણ થયું. બરાબર છે. 1 મિનિટ માટે 360 પરિભ્રમણ થાય છે. આવું કહે છે. તો તે 1 સેકન્ડમાં કેટલા રેડિયનનું માપ, એવો પણ એક દાખલો છે. અને જે પેલો દાખલો જે છે 75 સેમી લંબાઈવાળા લોલકનું, એ પણ તમને કહી દઉં કે 1 મિનિટમાં 360 પરિભ્રમણ. તો 60 સેકન્ડમાં કેટલા પરિભ્રમણ? સેકન્ડમાં તમારે ફેરવી દેવા પડશે. એટલે તમારી પાસે ખૂણાનું માપ આવશે. અને એ જે ખૂણાનું માપ આવે એ ખૂણાનું માપ નહીં, પરિભ્રમણની સંખ્યા. અને પરિભ્રમણની સંખ્યાને તમે રેડિયનનો ખૂણો 2π હશે. એક પરિભ્રમણ માટે
રેડિયનમાં માપ લખવું હોય તો 2π લખી દેવાનું. તો 6 પરિભ્રમણ માટે કેટલું એ દાખલો જોઈ લે. ત્રીજો છે કે 1 મિનિટમાં 360 પરિભ્રમણ. 1 મિનિટની સેકન્ડ કેટલી એવી રીતે આપણે લખવું પડશે. 1 મિનિટ બરાબર 360 પરિભ્રમણ છે. અહીં અંશ નથી, એનો મતલબ એ થયો કે 60 સેકન્ડ 360 પરિભ્રમણ કરે. 1 સેકન્ડમાં કેટલા? 1 મેગાબાઇટ. 60 સેકન્ડ 360 પરિભ્રમણ કરે છે. તો 1 સેકન્ડમાં કેટલા? 1 ગુણ્યા 360 છે 60 એટલે કેટલા પરિભ્રમણ આવશે? 6 પરિભ્રમણ આવશે. હવે તમને ખબર છે કે વર્તુળ કેન્દ્ર સાથે 360 અંશનો ખૂણો બનાવ પરિભ્રમણ પ્રમાણે. તો આ જે ખૂણો છે એ 0 થી ચાલુ થાય અને અહીંયા પાય આવે તો અહીંયા 2π આવશે. એટલે મૂળ સ્થાને પાછો આવી જાય તો 360 અંશનું એટલે કે 2π રેડિયન માપ થઈ ગયું. તમારે 360 લખવાનું જરૂર નથી. 2π થી કરશો એટલે જલ્દી જવાબ થઈ જશે કે એક પરિભ્રમણ કરે તો 2π જેટલું રેડિયન માપ થતો તો 6 આવો પણ તમે કરી શકો છો. બરાબર? એટલે આપણે એવું કેવું લખવું પડે કે એક પરિભ્રમણનો ખૂણો 2π છે તો 6 પરિભ્રમણમાં કેટલો થાય? બસ આટલું નથી લખવું એટલે સીધો જવાબ તમારી પાસે. જો આ મિનિટ કાંટા જે હોય કે એક પરિભ્રમણ કરે તો રેડિયન માપ લખી દો સીધું. બરાબર છે? 2π તો 6 પરિભ્રમણ એ કેટલો થાય? 6 ગુણ્યા 2π બરાબર 12 થાય. આ જવાબ આવશે. તમે એ 360 કરશો તો પાછો જે જવાબ આવશે ને પાય છે તો 180 વડે 12 આવશે. કારણ કે રેડિયન ગુણવા માટે પાછો આપણે પિક્ચર કરવું પડે એટલે આ 2π વડે આપણે સીધું ગુણી કાઢીએ. બરાબર? એટલે તમારે હવે જે ત્રિકોણમિતિમાં આપણે આવશે જે અભ્યાસ કરીશું એમાં આપણે પાય 2π π/2 એનો અભ્યાસ કરવાના છીએ. બરાબર? હવે છેલ્લો દાખલો એવો છે કે 75 સેમી લંબાઈ વાળું લોલક છે. લોલકની લંબાઈ કેટલી આપેલી છે? 75 સેમી. અને 75 સેમી લોલકની લંબાઈ આપેલી હોય તો એને તમારે ત્રિજ્યા કહેવાની છે. r બરાબર 75 અને 10 સેમી 15 સેમી 21 સેમીના ચાપ બનાવો એટલે તમને ચાપ. તો કેન્દ્ર આગળ બનાવેલા ખૂણાનું આપણે બહુ સરસ દાખલો છે એ પણ જોઈએ. 75 સેમી લોલકની લંબાઈ છે. એનો મતલબ એ થયો કે r બરાબર 75 સેન્ટીમીટર. આ જે દાખલો છે એ 3.1 સ્વાધ્યાયનો છેલ્લામાં છેલ્લો દાખલો હશે. એટલે કે દાખલા નંબર 7 નો પહેલો અધ્યાય. એની અંદર 3-4 આપી દીધા છે. ત્રિજ્યા એક જ સરખી પણ ચાપની લંબાઈ બદલાય છે. અને ચાપની લંબાઈ બદલાતી હોય તો એ પ્રમાણે આપણે કામ કરી રહ્યા છીએ. તો આપણે એક કરી દઈએ એટલે તમને ખબર પડી છે. અને પહેલી જે ચાપની લંબાઈ L1 કહીશું પહેલા માટે. બરાબર? અથવા એમ કહી દેવાનું L તમને આપી દીધેલો છે ચોકડી પ્રમાણે જે છે 10 સેમી છે. કેટલો છે? ખાલી 10 સેમી. હવે તમારે શું કરવું? તો આપણે ચાપની લંબાઈનું સૂત્ર લખી ગયા. બીજું કઈ કરવાનું? L બરાબર r થીટા. હવે આમાંથી તમારે r આપેલો છે L આપેલો તમારે થીટા શોધવાનો. એટલે L છેદમાં r બરાબર થીટા. માટે થીટા બરાબર 75/10. હવે આને આપણે રેડિયનમાં કરવો છે એટલે પાય આપણે 180 કરી દઈએ એટલે આપણું કામ પૂરું થઈ જશે. બરાબર? તો તમે અહીંયા જો જે છે દોરતો એ ઉડાડ દેવાનો, ના આવતો ત્યાં રહેવા દેવાનું છે. અને એ પ્રમાણે એનો જવાબ તમારે કન્ફર્મ કરી દેવાનો. પાયની કિંમત મૂકવાની નથી કારણ કે આપણે રેડિયનમાં જવાનું છે. આપણે શેમાં જવાના છે? રેડિયનમાં માપ આપણે મેળવવાનું છે. એટલે હવે તમારે છેદ ઉડાડી અને એનો જે જવાબ આવે એ જવાબને તમારે ફેરવવાનો છે. એટલે અહીંયા આપણે જો થીટા શોધવાનો છે એટલે L છેદમાં r થઈ જશે. એટલે ત્રિજ્યા નીચે આવશે. બરાબર? ત્રિજ્યા આવશે નીચે આવશે 10/75 ગુણ્યા પાય છેદમાં 180. જો 0 ગયા. કારણ કે રેડિયનનું માપ કરવું હોય તો આપણે ગુણાકાર પડશે. બરાબર? અને એમને તો સીધા જ જવાબ તમને આપી દીધેલા છે જે માપ આવી રેડિયનમાં છે એવું તમને કહે. આમ તો તમારે રેડિયનમાં ફેરવવું પડે. બાકી એમને તો સીધા લખી દીધેલા છે
5/75 ગુણ્યા 18 અથવા તો આનો જે જવાબ આવે 10/75 આ અંશમાં પાડ્યો 2 × 10 અને 15/5 2/15 આવે. 2/15 આવે અને એને તમે 5/180 વડે ગુણો તો વસ્તુ એક જ થશે. આના જવાબ એટલે ગુણ્યા 5/180. આ બંને જવાબ એક સરખા જ થઈ જશે કારણ કે તમે અહીંયા છેદ ઉડાડશો 36.5 એટલે તમારો જવાબ આવો થશે. એટલે રેડિયનો ફેર માટે 5 વડે ગુણવાનું અને ના ગુણાકાર તો કદાચ તમારો જવાબ આવો હોય તો સીધો ગુણાકાર છે માની લેવાનો. આવી રીતે તમારે છેલ્લા દાખલા બાકીના બે છે પૂર્ણ કરવાના અને 3.1 ની આગળ વ્યવહાર દાખલા અને ઉદાહરણ અને સ્વાધ્યાય દાખલા પૂર્ણ કરવાના છે. બરાબર છે. એટલે આ પ્રમાણે તમારા આજનો હોમવર્ક હશે 3.1 ના વ્યવહાર દાખલા પૂર્ણ. પછી જ્યારે આપણે આગળ ફરી પેડમાં ત્યારે વિધેયોની ચર્ચા આપણે કરીશું અને વિધેયની ચર્ચા કરીશું એટલે તમને ખબર છે વિધેયો કયા. તો તમે 10માં જે ભણીને આવેલા ત્રિકોણમિતિ એનો થોડો અભ્યાસ કરતા આવો તો તમને કાલે એનો અભ્યાસમાં આગળ શું છે તમને ખબર પડશે. ઓકે, ચલો.